સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, હું વસીમ બ્લોચ નાઇલ્સ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપની સમક્ષ 29 ડિસેમ્બરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ લઈને આવી ગયો છું। આજના વિડીયોમાં આપણે ઘણી બધી ન્યૂઝ કવર કરશું, એ પણ ઓછા સમયમાં। તો પ્રયાસ સારો લાગે તો લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા। તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો એ તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો, જેથી કરીને આપણા આવનારા વિડીયોમાં આપણે એનું સોલ્યુશન કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની પીડીએફ માટે ટેલિગ્રામ જોઈન કરી લો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। તો આજની આપણી મહત્વની ન્યૂઝ છે, ટ્રિપલ તલાક ઉપર બિલ પાસ કરી દેવામાં આવ્યું છે। તો એના વિશે જેટલું પણ મહત્વપૂર્ણ છે આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો, એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને આરામથી વાંચી લેજો। અને કાલનો એક ક્વેશ્ચન હતો જેમાં આપણે CEO કહી દીધું હતું, CFO હતા, તો એ ટાઈપિંગ મિસ્ટેક માટે માફી માંગુ છું અને સાચો આન્સર આપણે એમાં આવશે જે આપણે નીલાજન રોય છે એ CFO એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે ઇન્ફોસિસના। અને CEO કોણ છે તો એ સલીલ પારેખ જ છે, તો એ તમે ખ્યાલ રાખજો। આગળ જોઈએ આપણે આજની એક મહત્વપૂર્ણ ન્યૂઝ છે કે કેબિનેટે 10,000 કરોડનો જે પ્રોજેક્ટ છે ગગનયાન, એને મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય કેબિનેટ ગગનયાન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 3 સભ્યો એટલે કે 3 ક્રૂ છે ઓછામાં ઓછા 7 દિવસ સુધી અવકાશમાં મોકલવામાં આવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ઇન્ડિયાએ રશિયા અને ફ્રાન્સ પાસેથી સહાય મંજૂર કરી છે અને એની સાથે કરાર કર્યા છે। આ પ્રોજેક્ટ છે 10,000 કરોડનો ખર્ચ કરશે, આશરે છે, આ કોઈ ફિક્સ નથી। ગગનયાન એ માણસોને અવકાશમાં મોકલવા માટે ચોથી રાષ્ટ્ર બનવામાં આપણને મદદ કરશે। ભારતને મિશન 2022 સુધીમાં એટલે કે હાલના આવનાર 40 મહિનામાં આ મિશન છે એને લોન્ચ કરી દેવામાં આવશે। તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે MCQ કે તાજેતરમાં પંચ મહોત્સવ 2018 સમાપન કાર્યક્રમ છે એ ક્યાં યોજવામાં આવ્યો છે? તો એ પંચમહાલ છે તે ખાતે આ આયોજન છે એ યોજવામાં આવ્યો છે। પછી આગળ વધીએ કે તાજેતરમાં UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે એના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અરવિંદ સક્સેના છે એમની નિમણૂક કરવામાં આવી છે। એમના વિશે જોઈ લઈએ કે તેઓ 7 ઓગસ્ટ 2020 સુધી UPSCના અધ્યક્ષ પદે રહેવાના છે। UPSCના અધ્યક્ષ તરીકે અરવિંદ સક્સેના શ્રી વિનય મિત્તલ છે એમનું સ્થાન લેવાના છે। UPSC એટલે કે સંઘ લોક સેવા આયોગ છે એ ભારતની અગ્રણી કેન્દ્રીય ભારતની એજન્સી છે। એ IAS, IPS જેવી ઓલ ઇન્ડિયાની સેવાઓ છે, તેમજ ગ્રુપ B અને ગ્રુપ A છે એની કેન્દ્રીય સેવાઓ છે એની નિમણૂક માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને એ આપણી UPSC છે એના દ્વારા લેવામાં આવે છે। IAS અને IPS, ગ્રુપ A, ગ્રુપ B। UPSCનું વડું મથક ક્યાં છે? તો કે ધોલપુર હાઉસ છે નવી દિલ્હી ખાતે, ત્યાં આવેલું છે। UPSCના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સર રોઝ બાર્કર હતા। અને આપણા ભારતીય અધ્યક્ષ કોણ હતા પ્રથમ? તો કે HK કૃપલાણી છે 1947-49 દ્વારા એ સમયમાં તે હતા। UPSCના સભ્યનો સમયગાળો કેટલો હોય છે? તો 6 વર્ષ અથવા તો 75 વર્ષ, બેમાંથી જે વહેલા પૂરું થતું હોય એ એનો સમયગાળો હોય છે। આગળ વધીએ, 27 ડિસેમ્બર 2018ના રોજ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામની સેકન્ડ ડેટા રેન્કિંગ છે એ મુજબ કયા જિલ્લાને એકંદરે સૌથી વધુ સુધારો બતાવ્યો છે? તો વિરુદ્ધનગર છે એને સારો સુધારો બતાવવામાં આવ્યો છે। નીતિ આયોગે આ ડેટા રિપોર્ટ છે એ બહાર પાડ્યો છે 27 ડિસેમ્બર 2018ના રોજ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની સેકન્ડ ડેટા રેન્કિંગ છે એ રજૂ કરવામાં આવી છે। તેમણે જૂનથી ઓક્ટોબર 2018 દરમિયાન 6 મહિનામાં મુખ્ય વિકાસ ક્ષેત્રોમાં વધતી પ્રગતિની વિગતો છે એ આપવામાં આવી હતી। એમાં તમિલનાડુના વિરુદ્ધનગર છે એ જિલ્લામાં પ્રથમ આવ્યા છે। પછી એનાથી જોઈએ આપણે તો ઓડિશાનું નુપાડા છે એ જિલ્લા એકંદરે સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો। તો પહેલાં છે વિરુદ્ધનગર આવશે, પછી એના પછી હોય તો નુપાડા આવશે। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ 27 ડિસેમ્બર 2018ના રોજ નવી દિલ્હીમાં નમામિ ગંગે પ્રોગ્રામ હેઠળ કેટલા પ્રોજેક્ટ છે એનો પાયો નાખ્યો છે? 11 પ્રોજેક્ટનો પાયો નાખ્યો છે। એના વિશે જોઈ લઈએ કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ 11 પ્રોજેક્ટના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી। દિલ્હીમાં યમુના નદીને બચાવવા માટે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશન અને નમામિ ગંગે પ્રોગ્રામ હેઠળ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યા હતા। મોટા ભાગના પ્રોજેક્ટ છે એ ગટર વ્યવસ્થાના માળખા માટે અને તેના અમલીકરણની વિવિધ તબક્કામાં છે। આગળ જોઈએ કે 28 ડિસેમ્બર 2018ના રોજ
યુએસ બહુરાષ્ટ્રીય કુરિયર ડિલિવરી કંપની જે ફેડેક્સ છે એના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જે આપણા ભારતના મૂળ છે રાજેશ સુબ્રમણ્યમ, એની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય અમેરિકન રાજેશ સુબ્રમણ્યમને યુએસ બહુરાષ્ટ્રીય કુરિયર ડિલિવરી કંપની જે એક વિશાળ કંપની છે ફેડેક્સ એક્સપ્રેસના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા છે. તેઓ હાલના ફેડેક્સ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ માર્કેટિંગ અને કમ્યુનિકેશન ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ 1 જાન્યુઆરી 2019ના રોજ તેમની નવી ભૂમિકા છે એ ધારણ કરવાના છે અને તે જે અત્યારના સીઈઓ ડેવિલ એન કનિંગહામ છે એમનું સ્થાન લેવાના છે. તો ફેડેક્સના નવા સીઈઓ બનશે. મુસ્લિમ મહિલા એમને જોઈએ તો આપણે લગ્ન પરના અધિકારોનું રક્ષણ બિલ 2018 છે એ મુજબ ટ્રિપલ તલાકમાં કેટલા વર્ષ સુધીની સજા થઈ શકે છે? તો એમાં આપણે 3 વર્ષ છે એ આવશે. 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. લોકસભામાં બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં ટ્રિપલ તલાક પર બિલ પસાર થયો છે. 27 ડિસેમ્બર 2018ના રોજ લોકસભાએ મુસ્લિમ મહિલા લગ્ન પરના અધિકારોનું રક્ષણ બિલ 2018 છે એ પસાર કર્યું હતું. આ બિલ છે એમાં તાત્કાલિક તલાક અને ગેરકાયદેસર તમામ ઘોષણા કરતી જે પ્રથાઓ છે એની કેદ સાથે સજાપાત્ર ગુના બનાવવા માટે આ બિલ છે પારિત કરવામાં આવ્યું છે. એમાં 3 વર્ષ છે એ સુધીની સજા થઈ શકે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને એક ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો છે. એ કયો છે? તો સી સાચો આન્સર આવશે. 144333 લોન્ચ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ કમિશન એ ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો છે જે છે 14433. અને સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા ફરિયાદ દાખલ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ જે એચ.એલ. દત્તુ છે જે નિવૃત્ત ન્યાયમૂર્તિ છે એ રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશન છે એના અધ્યક્ષ છે. આગળ વધ્યા પછી 27 ડિસેમ્બર 2018ના રોજ વાઇસ પ્રેસિડન્ટ એમ વેંકૈયા નાયડુ દ્વારા ચેમ્પિયન્સ ઓફ ધ ચેન્જ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો મોનિકા ભુટ્ટુગુરુ છે એમને આ ચેમ્પિયન્સ ઓફ ધ ચેન્જ એવોર્ડ આપવામાં આવ્યો છે. ચંબાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મોનિકા ભુટ્ટુગુરુ છે અને 27 ડિસેમ્બર 2018ના રોજ વાઇસ પ્રેસિડન્ટ એમ વેંકૈયા નાયડુ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તેમના મોટા યોગદાન, ઉદાહરણરૂપ કામ અને ચંબા જિલ્લામાં નોંધપાત્ર ફેરફાર કરવા બદલ આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. એવોર્ડની પસંદગી જ્યુરી દ્વારા કરવામાં આવી છે અને એમાં કોણ હતું જ્યુરીમાં? તો કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણ છે તેમના દ્વારા આ પસંદગી કરવામાં આવી છે. પછી તાજેતરમાં ચાઇલ્ડ કેર સંસ્થા CCI છે એનું નામ બદલીને જગન્નાથ આશ્રમ રાખવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે? તો હરિયાણા રાજ્ય છે એના દ્વારા કરવામાં આવી છે. કયા દેશે તાજેતરમાં તેના નાગરિકોનો ખર્ચ છે એ મર્યાદિત કરી દીધો છે? તો નેપાળ છે એણે એ કરેલું છે. પછી આગળ જોઈએ કે કયા દેશમાં પ્રધાનમંત્રીએ તાજેતરમાં 3 દિવસ માટે ભારતની મુલાકાત લીધી છે? તો એ ભૂટાનના જે પ્રધાનમંત્રી છે લોતેય એમણે ભારતની 3 દિવસની મુલાકાત લીધી છે અને MOU પણ સાઇન કર્યા છે. આગળ જોઈએ કે તાજેતરમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓનું બીજું ડેટા રેન્કિંગ કોણે બહાર પાડ્યું છે? તો એ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. નીતિ આયોગ આવશે એમાં કે તાજેતરમાં જ ડિબેટર ઇન ધ વર્લ્ડ ટાઇટલ કોણે જીત્યું છે? તો એનો સાચો આન્સર આવશે શ્રી નરેન્દ્ર મિત્તલ છે એ એનો સાચો આન્સર આવશે. આગળ વધીએ. કયા ખેલાડીએ 11 બોલમાં 5 વિકેટ લીધી અને રેકોર્ડ સર્જ્યો છે? તો એ આવશે ટ્રેન્ટ બોલ્ટ. એને આ રેકોર્ડ સર્જ્યો છે. એમના વિશે જોઈ લઈએ કે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ છે એણે શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં વિશ્વ વિક્રમ રચ્યો છે. તેણે 11 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. આ અગાઉ 3 બોલરોએ 12 બોલમાં 5 વિકેટ ઝડપેલી છે પરંતુ 11 બોલમાં પહેલા ઝડપનારા છે. પછી બોલ્ટે 30 રન આપીને 6 વિકેટ દીધી હતી અને આ તેમનો શ્રેષ્ઠ જે દેખાવ છે એ હતો. કોસ્ટગાર્ડ દ્વારા કયા સરહદી વિસ્તારમાં ધ્યાન રાખવા માટે 2 હોવરક્રાફ્ટ મૂકવામાં આવશે? તો ગુજરાત જખૌ વિસ્તારથી ઓપરેટ થતા 2 હોવરક્રાફ્ટ છે એ મૂકવામાં આવશે જે કચ્છના સિરક્રીક છે એની નજીક પાકિસ્તાનની સરહદનું ધ્યાન રાખશે. હોવરક્રાફ્ટ એ જમીન, પાણી, કાદવ, બરફ અને કોઈપણ સપાટી પર ચાલી શકે તેવું વાહન હોય છે. તમે ફોટોમાં જોઈ શકો છો. શિકાર કેસમાં ભારતના કયા ગોલ્ફના ખેલાડીની ધરપકડ ઉત્તર પ્રદેશની ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે? તો જ્યોતિ રંધાવા છે જે ગોલ્ફના ખેલાડી છે તેમની. દેશના કોઈપણ કમ્પ્યુટરનો ડેટા ચેક કરવાની દેશની 10 જાસૂસી એજન્સીઓને સત્તા આપતા ગૃહ મંત્રાલયના હુકમ હેઠળ PIL દાખલ કોણે કરી છે? તો એડવોકેટ મનોહર લાલ શર્મા છે એમણે PIL કરી છે.
કયા શહેરમાં હાથીઓની સારવાર માટે ભારતની પ્રથમ સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલ છે એ ખોલવામાં આવી છે? મથુરામાં ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ચુરમુરા ગામમાં હાથીઓની સારવાર માટે ભારતની પ્રથમ સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલ સત્તાવાર રીતે ખોલી મૂકવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ એસઓએસ દ્વારા આ હોસ્પિટલ છે ખોલવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ એસઓએસ છે 2010માં દેશના પ્રથમ એલિફન્ટ કન્ઝર્વેશન એન્ડ કેર સેન્ટર છે એની સ્થાપના કરી હતી 2010માં. દેશની સૌપ્રથમ હોપ ઓન હોપ ઓફ બસ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમ અને અમદાવાદ મ્યુનિસિપલ સહયોગથી દેશની સૌપ્રથમ હોપ ઓન હોપ ઓફ બસ છે એ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે. આ બસની સેવાનો લાભ લેવા માટે સવારે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં આશ્રમની આપણે ક્યાં તો કે ગાંધી આશ્રમથી લઈ શકાશે તેનો લાભ. બસમાં આધુનિક એલઈડી, ઓડિયો ગાઈડ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને આરામદાયક સીટો છે વગેરે લગાડવામાં આવેલી છે. 27 ડિસેમ્બર 2018ના રોજ દક્ષિણ પૂર્વીય કોલફિલ્ડ્સ લિમિટેડ ACCL છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એનો સાચો આન્સર આવશે અંબિકા પ્રસાદ. અંબિકા પ્રસાદ પાંડા દક્ષિણ પૂર્વીય કોલફિલ્ડ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હાલના SECLના નાણાં નિયામક છે. તેણે 5 વર્ષ સુધી SCCLના CMD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. SCCL કોલ ઇન્ડિયા લિમિટેડ છે તેની પેટા કંપની છે અને તેનું મુખ્યાલય ક્યાં? તો છત્તીસગઢ બિલાસપુર છે તે ખાતે તેનું મુખ્યાલય આવેલું છે. રાજસ્થાનના બિકાનેર ખાતે 12 જાન્યુઆરી 2019ના રોજ ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ છે એની ઉજવણી થવાની છે. તો આ ઉજવણી કેટલામી હશે? તો આ ઉજવણી છે 26મી હશે. 12મી જાન્યુઆરી 2019થી રાજસ્થાનના બિકાનેર ખાતે ઇન્ટરનેશનલ કેમલ તહેવાર છે એ યોજવામાં આવશે. જેમાં એક્ટિવિટીમાં શું હશે? તો ફર કાપવા, ઊંટ શણગાર, અન્ય ડિઝાઇનિંગ જે એક્ટિવિટી છે એ જોવા મળશે. 26માં ઇન્ટરનેશનલ ઊંટ તહેવારમાં સ્પર્ધાઓ જેવા કે શ્રી બિકાના અને મિસ મારવાન દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન છે એ યોજવામાં આવશે. તહેવાર દરમિયાન વિવિધ પ્રદેશોના લોક કલાકારો છે તેમનો પણ કાર્યક્રમ ત્યાં જોવા મળશે. પછી આગળ જોઈએ કે 27 ડિસેમ્બર 2018ના રોજ 42મી ભારતીય સોશિયલ સાયન્સ કોંગ્રેસ છે એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો એ ઉદ્ઘાટન છે એ મણિપુરમાં કરવામાં આવશે. 42મી ભારતીય સોશિયલ સાયન્સ કોંગ્રેસ છે તેનું ઉદ્ઘાટન 27 ડિસેમ્બર 2018ના રોજ ભુવનેશ્વરમાં થવાનું છે. અને કોના દ્વારા? તો કે મણિપુરના જે ગવર્નર છે નજમા હેપતુલ્લા તેના દ્વારા તેનું ઉદ્ઘાટન છે અથવા તો તે સમારંભ કરવામાં આવશે. તેની થીમ શું છે? થીમ યાદ રાખવી ખૂબ જ મહત્વની છે. તો હ્યુમન ફ્યુચર ઇન ડિજિટલ એરા એ એની થીમ રાખવામાં આવી છે. ભારતીય સોશિયલ સાયન્સ કોંગ્રેસ એ ભારતીય સોશિયલ સાયન્સ એકેડમી દ્વારા યોજાયેલી સામાજિક વિજ્ઞાનની વાર્ષિક મીટિંગ હોય છે અને 42મી મીટિંગ છે આ યોજવામાં આવી છે મણિપુર ખાતે. 31 ડિસેમ્બર 2018થી 6 જાન્યુઆરી 2019 સુધી રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાવાની છે? તો એ આવશે એનો સાચો આન્સર કર્ણાટકમાં યોજવાની છે. આ જે બોક્સિંગ ચેમ્પિયનશિપ છે નેશનલ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપ 31 ડિસેમ્બર 2018થી 6 જાન્યુઆરી 2019 સુધી કર્ણાટકમાં યોજવામાં આવશે. ટુર્નામેન્ટ છે JSW સ્પોર્ટ્સ ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં યોજવામાં આવશે. આ પહેલીવાર બનશે કે ભારતીય બોક્સિંગ ફેડરેશન BFI છે એ ખાનગી રીતે સંચાલિત સંસ્થામાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરશે. તો આ પ્રથમવાર બનશે એટલા માટે ઉપયોગી છે. ડિસેમ્બર 2018ના અંત સુધીમાં પુનઃ પ્રાપ્તિકરણ બોન્ડ દ્વારા 7 પબ્લિક સેક્ટર બેન્કો છે એમાં 28,615 કરોડ છે એટલા રૂપિયા છે પમ્પ્ડ ઇન કરવામાં આવ્યા છે. તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરવામાં જે આવેલી રકમ છે એ બેન્કોને નિયમનકારી મૂડીની જરૂરિયાતો છે તેને પહોંચી વળવામાં મદદ કરશે આટલા પૈસા. અને આ 7 બેન્કો છે એમાંથી બેંક ઓફ ઇન્ડિયા છે એને સૌથી વધારે પૈસા આપવામાં આવ્યા છે. કેટલા? તો કે 10,086 કરોડ રૂપિયા. અને ઓરિએન્ટલ બેંક છે અને બીજા નંબરના પૈસા આપવામાં આવ્યા છે એટલે કે 5500 કરોડ રૂપિયા છે એ એમને આપવામાં આવ્યા છે. તો ફ્રેન્ડ્સ આટલા મહત્વના કરંટ અફેર હતા આજ રોજના. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.